ભુજ પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં 3000 ફૂટ લાંબી કુંજગલીનું નિર્માણ કરાયું. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓને તાદ્રશ્ય રૂપે પ્રસ્તુત કરાઈ, જેથી લોકોને વૃંદાવન દર્શનની અનુભૂતિ થઈ. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કુંદગલી એકાદશીના મંદિરમાં બિરાજમાન નરનારાયણ આદિદેવોને કેસુડાના વાઘા ધરાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. તો શહેરના હમીરસર કિનારા ઉપર આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં કુંજગલી એકાદશી નિમિત્તે કુંજગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 3000 ફૂટ વિવિધ લત્તાઓ, વેલીઓના સથવારે કુંજગલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તકે મંદિરના નીલકંઠ ચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે કુંજગલી એકાદશી અને ધૂળેટીનો ખૂબ મહિમા છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં પરંપરાથી એકાદશીના દિવસે કુંજગલી ઉત્સવ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભુજ ખાતે આવેલ પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં નૂતન મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવન દાસજી, વહીવટી કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી વગેરે વરિષ્ઠ સંતો પધારીને આ રમણીય અને જોવાલાયક કુંજગલીના દર્શને પધાર્યા હતા. તેમની સાથે પ્રસાદી મંદિરના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણ દાસજી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી, પ્રસાદી મંદિરના કોઠારી સ્વામી શ્રી માધવપ્રિય દાસજી, કુંજગલી વગેરે સંતો આ કાર્યમાં સહભાગી થયા હતા. મહિમાની વાત કરીએ તો વૃંદાવન અને મથુરામાં પણ કુંજગલી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજસ્થાનમાં તો ઠેક ઠેકાણે હોળી અને કુંજગલી ઉત્સવ મનાવવામાં આવે છે. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી, ધૂળેટી અને એકાદશી મળી 4 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે શહેરના હમીરસર તળાવના કિનારે ઉપલીપાળ વિસ્તારમાં આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં અંદાજિત 3000 ફૂટની રમણીય અને જોવાલાયક કુંજગલી બનાવવામાં આવેલ. લતા, વેલીઓ, અલગ અલગ વનસ્પતિથી શણગારવામાં આવ્યું હતું. શુક્રવાર એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં હરિભક્તો સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા છે. તેના બીજા દિવસે એટલે શનિવાર સુધી આ કુંજગલીના દર્શન ખુલ્લા રાખવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તો અને શહેરીજનોએ કુંજગલીના દર્શન કરીને વૃંદાવનની યાદ તાજી કરી હતી. મારું નામ સ્વામી નીલકંઠ ચરણદાસજી. આજે એકાદશીનો દિવસ છે. કુંજગલી એકાદશી આજે કહેવાય, અને કુંજગલી એકાદશી અને ધૂળેટીનો બહુ મહિમા છે. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર પરંપરાથી ચાલ્યું આવે છે કે એકાદશીને દિવસે કુંજગલી ઉત્સવ કરવો. અને આ પ્રસાદી મંદિરમાં, ભુજ સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરે સરસ મજાનું રમણીય અને જોવાલાયક કુંજગલી બનાવી છે, અને એ કુંજગલીનો બહુ મહિમા છે. અને આપણે વૃંદાવન તમે જશો ત્યાં પણ કુંજગલી, અને મથુરાની અંદર જશો ત્યાં પણ કુંજગલીનો બહુ મહિમા છે. અને રાજસ્થાનમાં તો હોળી અને કુંજગલીનો ઠેક ઠેકાણે બહુ મહિમા છે. એ રીતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હોળી, ધૂળેટી અને એકાદશી એ 4 દિવસ સુધી મહાન ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આપણા પ્રસાદી મંદિરમાં બહુ જ રમણીય જોવાલાયક એવી કુંજગલી બનાવી છે, અને બધી લતા, વેલીઓ, અલગ અલગ બધીઓ વનસ્પતિથી શણગારવામાં આવ્યું છે. ને આજે એકાદશીના દિવસે હજારો હરિભક્તો સવારથી દર્શન કરવા માટે ઉપડ્યા છે, અને અત્યાર લગી ખૂબ અહીંયા પ્રસાદી મંદિરમાં ભીડ છે. તો વાલા ભક્તજનો, જે કોઈ વૈષ્ણવ સનાતન સંપ્રદાયના ભક્તો હોય એ પ્રસાદી મંદિરે આવજો, કુંજગલીના દર્શન કરજો અને નિહાળજો. તમને ખૂબ આનંદ આવશે. તો આપણા પ્રસાદી મંદિરમાં આજે કુંજગલી બહુ સરસ મજાની ઠાકોરજી આગળ અને ચોકમાં સરસ મજાની કુંજગલી શણગારવામાં આવી છે. તો પહેલાં ભક્તજનો દરેક આંકને આજે 2 દિવસ કુંજગલી ઉજવવામાં આવશે. તો જે માણસને દર્શન કરવાનો લાભ લેવો હોય તે પધારજો. આજે 9 વાગ્યા સુધી દર્શન ખુલ્લા છે, અને અત્યારે હજારો હરિભક્તો દર્શન કરવા માટે આવે છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો
વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.